જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજ તમારો મારા નવા મિની વ્લોગમાં. કાલનો મિની વ્લોગ જોયો હશે તો તમને ખબર હશે હું આવ્યો તો મારા મામાના ઘરે આઠમ કરવા. આજ આઠમ હતી એટલે અહીંયા હતો દાંડિયા રાસનો પ્રોગ્રામ. પણ દુઃખની વાત એ હતી કે આપણે આ દાંડિયા રાસનો પ્રોગ્રામ થોડોક જ જોઈએ ગયા, કેમ કે આપણે આવી ગયું હતું થોડું કામ, એટલે આપણે હાલતું થવાનું હતું ઘર બાજુ. પડી ગઈ બીજા દિવસની હવાને આપણે એકદમ થઈ ગયા હતા નહીં ધોઈને રેડી. આજ રવિવાર હતો એટલે આપણે હાલતા થઈ ગયા હતા ખોડિયાર મંદિર દર્શન કરવા. 10 મિનિટનો રસ્તો કાપીને આપણે પહોંચી ગયા હતા ખોડિયાર મંદિર. તો હાલો હવે પેલા આપણે કરી લેવી દર્શન ને તમને દર્શન કરાવી દો. કરી લીધા દર્શન ને ભેગો થઈ ગયો એક ભાઈબંધ હાલતો થઈ ગયો તો એની વાડીએ ને આપણે હાલતા થઈ ગયા હતા આપણા ઘર બાજુ. સીધા આવી ગયા હતા આપણા ભાઈબંધ પાસે ગેમ રમવા માટે. ગેમ રમતા રમતા થઈ ગયો તો ટાઈમ જમવાનો, અને આજે એક જગ્યાએ આપણે જમવા જવાનું. પહોંચી ગયા લોકેશન અને ઉભા રહી ગયા સીધા લાઈનમાં. આટલું સારું જમવાનું જોઈને મને મારા કાકા થી રહેવાનું નહીં એટલે કરી નાખી આખી ડીશું સાફ. હાલતા થઈ ગયા પછી ઘર બાજુ, ઘરે આવીને બનાવી નાખી ચા અને પછી નીકળી ગયા રખડવા. તો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.